તો મિત્રો આજે આપણે પપ્પા સાથે બાઇક પર જઈ રહ્યા છીએ અને રસ્તામાં વાદળા અને વરસાદ જોતા જોતા તો ખૂબ મજા આવી રહી છે. સામે વાદળા બંધાઈ ગયા છે, દેખાડું તમને વરસાદ આવવાની ફૂલ સંભાવના. વરસાદનો નજારો, વાદળોનો નજારો અને પ્રકૃતિનો નજારો જોતા જોતા જઈ રહ્યા છીએ. આ તમે જો વાદળા દેખાઈ રહ્યા છે, વરસાદ આવવાની ફૂલ સંભાવના. તો મને લાગે છે વાડીએ પહોંચીને વરસાદ પહોંચી આવશે. અત્યારે અમે જઈ રહ્યા છીએ વાડીએ અને આ આવી ગયા વાડીએ અને બેઠા અને વરસાદ ચાલુ, પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું અને વરસાદ પણ ચાલુ. થોડીક વારમાં તો ભૂકા કાઢી નાખ્યા, પાણી કાઢી નાખ્યું. જુઓ તમે, જો આખા બધા છલોછલ પાણીથી ભરાઈ ગયા ખેતર અને હમણાં કૂવામાં પણ આવક ચાલુ થઈ જશે. આખું ખેતર ભરાઈ ગઈ આપણી વાડી પાણીથી. જોરદાર વરસાદ ચાલુ. ધોધમાર વરસાદ હતો, અડધી કલાકમાં જ ભૂકા કાઢી નાખ્યા. આ જો વરસાદ બંધ થયો અને અમે પાણી રિચાર્જ આપણી તલાવડી થઈ રહી છે, કૂવો રિચાર્જ. આકાશ ખુલ્લું થઈ ગયું છે અને વરસાદ આગળ નીકળી ગયો અને આપણો કૂવો રિચાર્જ થઈ રહ્યો છે. તો ખૂબ મજા આવી ગયા છે તો વાડીમાં વરસાદ જોવાની. તો તમે પણ કૂવા રિચાર્જ કરો અને પાણી બચાવો. વધારે વધારે જમીનમાં પાણી ઉતારો, જેથી આગળની પેઢી માટે પાણી ટકી રહે અને વધુમાં વધુ વૃક્ષો વાવો. આ જો તમે કૂવામાં પાણી જઈ રહ્યું છે. આપણો કૂવો ધીમે ધીમે ભરાશે, નકર આ બધું પાણી વેસ્ટ બહાર વહી જાય, જમીનમાં ન ઉતરે. તો આ રિચાર્જ દ્વારા જમીનમાં ઉતરે છે.